નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। જંબુસરમાં તસ્કરોનો આતંક, બંધ મકાનનું તાળું તોડી ₹7.48 લાખના સોનાના દાગીનાને રોકડની ચોરી। હાંસોદના ઇલાવ ગામે પાવર ગ્રીડ લાઇનનો ખેડૂતો દ્વારા ફરી એકવાર વિરોધ। પાવર ગ્રીડ લાઇન તેમજ ખેડૂતોના વિવિધ પ્રશ્ને આવતીકાલે ગાંધીનગરમાં મહાઆંદોલન, ખેડૂતો ટ્રેક્ટર લઈ રવાના થયા। ભરૂચનું રેવા અનન્ય બન્યું જૈવિક વિવિધતાનું શ્રેષ્ઠ મોડેલ, ગુજરાતની કોલેજોના વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપનું કેન્દ્ર। નેત્રંગના કોડવાવ પાસે 2 મોટરસાઇકલો અથડાતા એકનું મોત, અન્ય એકને ગંભીર ઇજા। ભરૂચમાં રોટરી ક્લબ અને જય ઝૂલેલાલ હોસ્પિટલ દ્વારા મફત મેગા મેડિકલ સર્જિકલ કેમ્પ યોજાયો, નિદાન અને દવાની નિઃશુલ્ક સેવા। ભરૂચના જાડેશ્વર ખાતે બ્રહ્મકુમારીઝ દ્વારા વોક ફોર પીસ એન્ડ યોગા કાર્યક્રમનું આયોજન, 150થી વધુ લોકોએ ભાગ લીધો। જંબુસરની પ્રમુખ પ્રેરણા સોસાયટીમાં મકાન માલિક પરિવાર સાથે મરણ પ્રસંગમાં બહારગામ ગયા હોવાના લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું। તસ્કરો ઘરના કબાટના ચોરખાનામાંથી 5.5 તોલા સોનાના દાગીના કિંમત ₹7,48,000 અને રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે। જંબુસરની પ્રમુખ પ્રેરણા સોસાયટીમાં રહેતા મિતેશભાઈ ઉર્ફે દીપકભાઈ જસુભાઈ પટેલ ગત તારીખ 8 જૂનના રોજ રાત્રિના સમયે પરિવાર સાથે કાવી ગામે એક મર્ડર પ્રસંગમાં હાજરી આપવા માટે ઘર બંધ કરીને ગયા હતા। બીજા દિવસે એટલે કે તારીખ 9 જૂનના રોજ બપોરે 12 વાગ્યાની આસપાસ જ્યારે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે ઘરનો મેઇન દરવાજો ખુલ્લો હતો અને તેના પર મારેલું તાળું નકુચા સાથે તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું। ઘરની અંદર પ્રવેશતા જ પરિવારના હોશ ઉડી ગયા હતા। બેડરૂમમાં બધો સામાન વેરવિખેર પડ્યો હતો અને લાકડાના કબાટના દરવાજા ખુલ્લા હતા। તસ્કરોએ કબાટની તિજોરી ફફોસીને તેના ચોરખાનામાં રાખેલા કિંમતી દાગીના પર હાથ સાફ કર્યો હતો અને એક સોનાનું મંગળસૂત્ર, સોનાની બુટ્ટી સહિત આશરે 7,48,000 કિંમતના 5.5 તોલા સોનાના ઘરેણા તેમજ કબાટમાં રાખેલી રોકડ રકમની તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા। મકાન માલિક મિતેશભાઈ પટેલે તાત્કાલિક આ અંગે જંબુસર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। જંબુસર પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી ઘટનાસ્થળની મુલાકાત લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત તેજ કરી છે। સોમવાર રાત્રે 8 તારીખે અમે મરણ પ્રસંગ આવી હોવાથી રાત્રે 11:15 અહીંયાથી ગયા હતા। મારી 5 વર્ષની બેબી 4 વર્ષ છોડીને નરેશભાઈ વકીલના ઘરે સૂવા માટે મૂકીને ગયા હતા। સવારે મારી બેબી તૈયાર થવા માટે આવી ત્યારે એને જોયું કે મેઇન ડોર ઓપન હતો અને બેડરૂમનો દરવાજો બી ઓપન હતો અને બધું અસ્તવ્યસ્ત પડેલું હતું। તો તેણે નરેશભાઈના ફેમિલીવાળા બોલાવી અને જોયું ને પછી અમને ફોન કર્યો અને ખબર પડી કે ચોરી થયેલ છે, જેથી અમે ત્યાંથી પરત આવ્યા અને પોલીસ સ્ટેશનમાંની જાણ કરી 8 વાગ્યાની આસપાસ। તો પોલીસ દિવસ દરમિયાન પોલીસની તપાસ ચાલુ કરી અને સાંજે 5 વાગ્યે FIR નોંધેલ છે। ટોટલ 10થી 11 તોલા સોનું, 500 ગ્રામ ચાંદી અને 60,000 રૂપિયા જેવી કેશ ચોરી થયેલ છે। FIRમાં 7.48 લાખ રૂપિયા મેન્શન કરેલ છે। બીજા દિવસે પંચનામામાં નોંધાવેલ છે। આશ્ચર્ય વાત એ છે કે આ સોસાયટીમાં 2 થી 3 વાર આવું ઘટના બની રહી છે અને બીજું કે મારા ઘરથી 50 ડગલા દૂર PSI સાહેબ, મામલતદાર સાહેબ રહે છે અને હોમગાર્ડનો પોઈન્ટ બી છે, તો પણ આવું બનાવ બની રહ્યો। મારી FIR પ્રમાણે પોલીસ તંત્ર કામ કરે છે અને સંતોષકારક માહિતી પણ આપે છે સમયે સમયે। મારી બસ નંબર અપીલ હજુ એવી છે કે મારું જે ચોરાયેલું છે એ વહેલામાં વહેલી તકે પાછું મળે।
બરાબર. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલ નું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચના હાસોદના ઇલાવ ગામે પાવર ગ્રીડ લાઇનનો ખેડૂતો દ્વારા ફરી એકવાર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે પાવર ગ્રીડ ટાવરની કામગીરી માટે ખેતરમાં ગેરકાયદેસર રીતે રસ્તો બનાવી વાહનો લઈ જવામાં આવતા જમીનને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. ભરૂચના હાસોદ તાલુકાના ઇલાવ ગામમાં પાવર ગ્રીડ લાઇનના કામને લઈને ખેડૂતો અને કંપની વચ્ચે વિવાદ સર્જાયો છે. વડોદરાથી સુરતના ઓલપાડ સુધી જતી પાવર ગ્રીડ લાઇન માટે ટાવર ઊભા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને લઈને સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પાવર ગ્રીડ કંપની દ્વારા ટાવર માટે ખોદકામની કામગીરી કરવા તેમના ખેતરોમાં ગેરકાયદેસર રીતે રસ્તો બનાવવામાં આવ્યો છે. ઉપરાંત કંપનીના ભારે વાહનો સતત ખેતરોમાંથી પસાર થતા ખેતીની જમીન ને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતોનું કહેવું છે. આ મુદ્દે આશરે 50 જેટલા ખેડૂતો એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોની માંગ છે કે તેમની મંજૂરી વિના કોઈપણ પ્રકારની કામગીરી બંધ કરવામાં આવે અને થયેલા નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે. વિરોધ ઉગ્ર બનતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસને સ્થળ પર બોલાવવાની ફરજ પડી હતી. હાલ ખેડૂતો અને કંપની વચ્ચેનો વિવાદ યથાવત છે અને ખેડૂતો દ્વારા પાવર ગ્રીડ લાઇનના કામનો વિરોધ ચાલુ રાખવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ 2 વખત ખેડૂતો દ્વારા યોગ્ય વળતરની માંગ સાથે પાવર ગ્રીડ લાઇનનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જો કે હજુ સુધી ખેડૂતોના પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવ્યું નથી, ત્યારે તંત્ર આ મામલે હસ્તક્ષેપ કરી યોગ્ય નિરાકરણ લાવે એવી માંગ કરવામાં આવી રહી છે. પ્રાઇવેટ માલિકીના જગ્યામાંથી રસ્તો લઈ લીધો છે. એ કોઈ નોટિસ પણ નથી આપ્યો, અમને કોઈ જાણ પણ નથી કરી કે અમે અહીંથી જઈએ કે નહીં જઈએ. એટલે કોઈ વળતરની તો વાત જ નથી કરતા. તમે જાઓ તો કે મામલતદાર ઓફિસમાં જાઓ, તમે અરજી આપો, તમે અમારી પ્રોપર્ટીની અરજી અમારે આપવાની ત્યાં જઈને એ લોકોને જવું હોય તો એ લોકો અમારી પરમિશન લે અહીંથી. તમારી શું માંગ છે? કંપનીમાં અમારી પરમિશન લઈ અને યોગ્ય વળતર આપે એનું. આજ રોજ 13 જૂન પ્રાઇવેટ માલિકીના રસ્તાને પરમિશન લીધા વગર પાવર ગ્રીડ કંપનીવાળા પ્રાઇવેટ માલિકીની અંદર આ ખોદકામ કરવા આવી ગયા છે. રસ્તાની પરમિશન કોઈ લીધી નથી, આ ઇનલીગલ છે. છતાં પોલીસ ખેડૂતને દબાવે છે અને ખેડૂત સાથે દબાણગીરી કરે છે. હવે સરકારના કર્મચારી છે, અધિકારીઓ છે, પોલીસ છે, એ ઇનલીગલ ઘૂસે છે અને પાવર ગ્રીડને બધો સપોર્ટ આપે છે અને ખેડૂતને સપોર્ટ નથી મળતો. તો હવે ખેડૂત બિલકુલ લાચાર થઈ ગયો છે. તો ખેડૂત જવું ક્યાં? ત્યારે અમે સવાલ કર્યો ત્યારે એવું જવાબ મળવો છે કે કોર્ટમાં જાઓ. હવે કોર્ટનો તો 10 વર્ષ પછી ચુકાદો આવશે, 10 વર્ષ સુધી આ રસ્તો નહીં વાપરે એ લોકો. એટલે અમારો મીડિયાના માધ્યમથી સરકારને અને જે પણ લોકલ પ્રશાસનને બધાને સવાલ છે કે ઇનલીગલ આ લોકો જે ઘૂસે છે એના માટે હવે કોને રજૂઆત કરવાની અમારે? જિંદગી તો દરેક માણસ જીવે છે, પણ એ જિંદગીને આલિશાન અંદાજમાં જીવવી એ નસીબદારોના જ હાથમાં હોય છે. હવે સમય છે ઓર્ડિનરી છોડીને એક્ઝોટિક જીવનનો, કારણ કે ભરૂચના આંગણે આદ્યા રિયલ્ટી લઈને આવ્યું છે આદ્યા એક્ઝોટિકા. કેનલ રોડ પર આકાર લઈ રહેલું 203 પ્રીમિયમ બંગલોઝનું એક આલિશાન સામ્રાજ્ય, જ્યાં લક્ઝરી હવે અનરીચેબલ નથી, કારણ કે અહીં બજેટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, બસ લાઇફસ્ટાઇલનું અપગ્રેડ છે. અહીં મળશે તમને એવા 3 BHK હોમ્સ જે તમારા બજેટને પણ સમજશે અને તમારી લાઇફસ્ટાઇલને પણ. એક એવી અફોર્ડેબલ પ્રાઇસ જે આપશે તમને પ્રોપર પ્રીમિયમ ફિલિંગ.
એટલું જ નહીં, દરેક બંગલા સાથે મળશે તમને પોતાનું પ્રાઇવેટ ગાર્ડન અને પર્સનલ પાર્કિંગ સ્પેસ. અહીં તમારી લાઇફસ્ટાઇલ બનશે સુપર પ્રીમિયમ. સ્વિમિંગ પુલ, એડવાન્સ જીમ, કેફે, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને પિકલ બોલ જેવી 25 થી પણ વધુ સુવિધાઓ સાથે આ પ્રાઇવસી અને લક્ઝરીનું એક યુનિક કોમ્બિનેશન છે. 24 મીટરના મેઇન રોડ પર અને શ્રવણ ચોકડીથી સાવ નજીક સ્કૂલ, મનોરંજન, મેડિકલ, જનરલ સ્ટોર, એક્સપ્રેસ હાઈવે બધું જ માત્ર 10 થી 15 મિનિટના અંતરે. છેલ્લા 12 વર્ષથી એટલે 2014 થી ભરૂચ અંકલેશ્વરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા એવા આદ્યા રિયાલિટી, જેમના રનિંગ પ્રોજેક્ટ છે અવસર 1, અવસર 2, મારુતિ નંદન અને વામા, એવા આદ્યા રિયાલિટી લઈને આવી ગયા છે આદ્યા એક્ઝોટિકા. તો રાસ એની જુઓ છો, આજે જ વિઝિટ કરો આદ્યા એક્ઝોટિકા અને બુક કરો તમારું પોતાનું પ્રાઇવેટ હેવન. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર હાંસોદ પંથકના ગામોમાંથી પસાર થતી પાવર ગ્રીડ લાઇન તેમજ ખેડૂતોના વિવિધ પ્રશ્ને આવતીકાલે ગાંધીનગરમાં મહા આંદોલન યોજાશે, જેમાં ભાગ લેવા ખેડૂતો ટ્રેક્ટર લઈ રવાના થયા હતા. ભરૂચ જિલ્લામાંથી પસાર થતી પાવર ગ્રીડ લાઇનના વિરોધમાં ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બનતું જોવા મળી રહ્યું છે. અંકલેશ્વર અને હાંસોદ પંથકના ખેડૂતો ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ પોતાની વિવિધ માંગણીઓને લઈને ગાંધીનગર કૂચ કરી રહ્યા છે. આવતીકાલે ગાંધીનગર ખાતે યોજનારી ખેડૂત રેલીમાં ભાગ લેવા માટે ખેડૂતો આજે 25 ટ્રેક્ટર અને 50 કારના કાફલા સાથે રવાના થયા હતા. ખેડૂતો દ્વારા પોષણક્ષમ ભાવ, જમીનનું યોગ્ય વળતર અને ખેડૂતોના દેવા માફ કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે પાવર ગ્રીડ લાઇનના કારણે તેમની ખેતીની જમીનને નુકસાન થઈ રહ્યું છે અને યોગ્ય વળતર પણ મળતું નથી, જેના વિરોધમાં તેઓ રાજ્ય સરકાર સમક્ષ પોતાની રજૂઆત કરવા ગાંધીનગર પહોંચી રહ્યા છે. હાંસોદ ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ખેડૂત રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર પહોંચીને પોતાની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરશે. હાઈ ટેન્શન લાઇન પાવર લાઇનનો છે કે જેનાથી ખેડૂતોને પાયમાલ થઈ જાય છે, પોતાની જમીન આખી જતી રહેતી છે અને કોઈ પાક એની અંદર ખેતી કરી શકવાના નથી. અને એના માટે આ ખેડૂતની એક અધિકાર યાત્રા છે કે ખેડૂતની વહારે, ખેડૂત કોઈ પણ કુદરતી આફત હોય કે ગમે ત્યારે હોય છે તો બધાની વહારે ખેડૂત જતો હોય છે. પોતાના ઘરની અંદર 10 કિલો અનાજ હશે ને, એમાંથી બધા કિલો કાઢીને એ બધા કુદરતી આફતને મદદ કરવા માટે આ વહારે જવા માટે આ ખેડૂત હોય છે. તો આજે મીડિયા થકી સરકારી અધિકારી, પાવર ગ્રીડના અધિકારી, જનપ્રતિનિધિ અને દરેક લોકોને મારું એક આહ્વાન છે કે આજે ખેડૂત પોતાની માંગ માટે, પોતાના અધિકાર માટે જઈ રહેલો છે, તો આજે બધા ભેગા થઈ અને ખેડૂતને મદદ કરવા માટે આવો, એવું અમારું આહ્વાન છે. 1 જૂન 15 જૂનની વાત લઈને ગુજરાતનો ખેડૂત આજે રસ્તા ઉપર નીકળ્યો છે. આવતીકાલે 1111 ટ્રેક્ટરો અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો અમદાવાદ ખાતે શાંતિપુરા સર્કલે ભેગા થઈને ગાંધીનગર પોતાની વાત રજૂ કરવાના છે. એમાં ટાવર લાઇનને લીધે લઈને વળતરનો મુદ્દો છે, MSPનો મુદ્દો છે, દૂધના ઇન્સેન્ટિવનો મુદ્દો છે, દેવા નાબૂદીનો મુદ્દો છે અને ખેડૂતોને વીજળી મફત મળે, આ મુદ્દાઓને લઈને અમે નીકળ્યા છે. પશુપાલકોનો દૂધના ઇન્સેન્ટિવનો મુદ્દો છે. આ બધા મુદ્દાઓને લઈને અમે સરકારને અલ્ટિમેટમ આપવા જઈ રહ્યા છે કે સરકાર, અમારી વાત સાંભળો, તમારા બહેરા કાન સુધી અમારી વાત પહોંચાડવા માટે આવ્યા છે. તમે જો આની ઉપર કંઈ નિર્ણય ન કરશો તો આવનારા દિવસોમાં ખેડૂત હજી વધુ સંગઠિત થઈને ગાંધીનગરનો ઘેરાવ કરશે, એ પ્રકારની વાત લઈને અમે જઈ રહ્યા છીએ. લાઈફમાં ગમે તેટલા ગોટાળા કર્યા હોય ને, અને એ બધા ગોટાળાને જો ભૂલવા હોય ને, તો ગોટાળા પફ ખાઈ લેજો. કેમ છો ભરૂચના ફૂડ લવર્સ? હું તમારી માટે એક એવી પ્લેસ લઈને આવ્યો છું જ્યાં પફ નથી, પફની આખી દુનિયા છે. મસાલા પફ થી લઈને મેક્સિકન પફ, ચીઝ લવર્સ માટે માયોનીઝ પફ, અને સ્પાઇસી જોઈએ છે તો શેઝવાન ગાર્લિક પફ જોરદાર છે. રેગ્યુલર, બટર, લિક્વિડ ચીઝ કે પ્રોસેસ ચીઝ, તમે જે કહો એવી સ્ટાઇલમાં પફ બનશે. અને આ તો ખાલી શરૂઆત છે. અહીંયા પફ પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ, ચોકો બ્રાઉની, આ બધું એક જ જગ્યાએ. પફ હાઉસમાં તમે આટા મારીને થાકી જશો, પણ પફ હાઉસમાં પફની વેરાયટીઝ ક્યારેય નહીં થાકે. કેમ કે ચીઝ હોય કે સ્પાઇસ, પફ હાઉસમાં છે બધું જ નાઇસ. A4 હરિહર કોમ્પ્લેક્સ, જાડેશ્વર રોડ, નિયર તુલસીધામ શાક માર્કેટ, ભરૂચ. પર્યાવરણ સંરક્ષણ અને જૈવિક વિવિધતાના ઉત્તમ ઉદાહરણ તરીકે ઉભરી આવેલા ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રોજેક્ટ દેવા અરણ્ય ખાતે પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
સાથે જ અહીં આશ્રય સ્થાન ધરાવતા પક્ષીઓ અને પ્રાણીઓની વિસ્તૃત માહિતી ધરાવતા પોસ્ટર અને બોર્ડનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં બર્ડ લવર્સ અને વાઇલ્ડ ફોટોગ્રાફરની ટીમે રેવા અરણ્ય ખાતે પક્ષીઓના અવાજ રેકોર્ડ કર્યા હતા તેમજ ફોટોગ્રાફી કરી હતી. આ અભ્યાસ અને અવલોકનથી પ્રેરિત થઈ ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા પક્ષીઓની વિસ્તૃત જાણકારી આપતા બોર્ડનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર્સ નીતિનભાઈ ભટ્ટ અને મોહમ્મદભાઈ જડલીવાલાએ તેની વિગતવાર સમજણ આપી હતી. એક જ દિવસ સવારે મોર્નિંગ વોકમાં અમને 65થી વધારે જાતના બર્ડ સ્પીસીસ જોવા મળ્યા. બર્ડની વસ્તી તો અસંખ્ય છે, પણ એમ કે એમાં 65થી વધારે પ્રકારના હતા. અને એ પછી પણ અમે જ્યારે પણ વિઝિટ કરતા રહ્યા તો નવા બર્ડ એટલે અત્યારે રેવા અરણ્ય ખાતે 80થી વધુ જાતના બર્ડ સ્પીસીસ રહે છે. અને એમાં ઘર જંગલમાં રહેતા પક્ષીઓથી લઈ અને વગડામાં રહેતા પક્ષીઓ બધા જ જોવા મળે છે, જે આ પોસ્ટરમાં તમે જોઈ શકો છો. વિવિધ રંગના પેરાડાઇઝ ફ્લાયકેચર કે જે ઘર જંગલમાં જોવા મળે છે, ઇયોરા કે જે વધારે વનરાજીવાળો વિસ્તાર હોય, શ્વેત નયના છે, એવા વિસ્તારમાં જોવા મળે. જ્યાં વધારે ગ્રીન ટ્રીઝ હોય એવા જોવા મળે. એ પણ પક્ષીઓ અહીંયા આવવામાં છે. શહેરી વિસ્તાર હોવા છતાં પણ અહીંયા જોવા મળવા લાગ્યા છે. એ સિવાય પણ ઘણી બધી 20થી વધુ જાતના પતંગિયા અને કેટલાક વન્ય પ્રાણીઓ પણ અહીંયા જોવા મળેલા છે. એટલે એમ જોવા જઈએ તો અહીંનું એન્વાયરમેન્ટ એવું બન્યું છે કે જેથી સ્થાનિક પક્ષીઓ, માઇગ્રેટેડ બર્ડ્સ અને કેટલાક વન્ય પ્રાણીઓ પણ અહીંયા સર્વાઈવ થઈને પોતાના વસવાટ તરીકે પસંદ કરેલું છે. પ્રકૃતિને કઈ રીતે આપણે બચાવીને રાખીએ આના ઉપર હું 1-2 વસ્તુ કહીશ. એવી જગ્યા જ્યારે પણ આવો, કોઈ પણ જગ્યા, પોતાની બોટલ હોય તો સારું, ત્યાંના પ્લાસ્ટિક આપણે ગ્લાસીસ યુઝ નહીં કરવા પડે. ત્યાં ચાય નાસ્તાની ક્યારેક વ્યવસ્થા હોય તો તમારું પોતાનું કપ હોય કે સ્ટીલનું કંઈ નાનકડું રકાબી જેવું તમે બેગમાં મૂકી લો તો આ તમે પ્લાસ્ટિકનું ડિસ્પોઝલ નહીં લેવું પડે. આ નાની નાની વાતોથી આપણે એવી જગ્યાઓને સુરક્ષિત રાખી શકીએ. અને આ જગ્યા એવી છે જ્યાં આટલા બધા પક્ષીઓ મેં ફર્સ્ટ ટાઈમ જોયા અને નામ પણ મેં ફર્સ્ટ ટાઈમ સાંભળ્યા. આના પહેલાં મને કંઈ ખબર જ નહીં હતી કે એવા પણ પક્ષીઓ હોય છે. અને જે રીતે અહીંયા એક્સપ્લેન કરવામાં આવે છે, એક બર્ડ હોય, આની લાઈફ સાયકલ શું હોય અને આ ક્યાંથી આવી હોય, બધું જ આટલું બ્યુટીફુલ છે. તમે એકવાર અહીંયા આવીને જો સમજો તો ખબર પડે કે પ્રકૃતિ કેટલી અદ્ભુત છે. આ પ્રેરણાદાયી પ્રોજેક્ટની નોંધ સમગ્ર ગુજરાતમાં લેવાઈ રહી છે, જેના પરિણામે અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજ, સુરતની ડૉક્ટર SSNS કોલેજ તથા ભરૂચની SVM ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ 15થી 30 દિવસની ઇન્ટર્નશીપ માટે રેવા અરણ્યની પસંદગી કરી રહ્યા છે. કાર્યક્રમમાં ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રેસિડેન્ટ જીવરાજભાઈ પટેલ, સેક્રેટરી હરીશભાઈ જોશી, કોઓર્ડિનેટર નીતિનભાઈ ભટ્ટ અને મોહમ્મદભાઈ જડલીવાલા સહિત મુખ્ય મહેમાન તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશભાઈ અડાડિયા, વન વિભાગના અધિકારી JN રાણા, ભાવેશ મોડ, ઉદ્યોગપતિ કમલેશ ઉદાણી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સારી એવી તક અને યુવાધનને પ્રોત્સાહન કરવા માટેનું કાર્ય કરી રહેલા છે, વૃક્ષારોપણ કરી રહેલા છે. અને વૃક્ષારોપણમાં પણ દરેક વૃક્ષો એ રીતના ચોઈસ કરેલા છે કે પક્ષીઓને જે ફ્રૂટને એના માટે ઉપયોગી આવે છે. ઘણા વૃક્ષો એવા છે કે જેની આયુર્વેદિક તરીકે ઉપયોગીતા છે. એટલે આ તબક્કે તો હું એક જે સિનિયર સિટીઝન ગ્રુપ છે એમનો વન વિભાગ તરફથી આભાર માનું છું કે એમને આ એક મુહિમ ઉપાડી છે અને વનોનો વિસ્તાર વધારવા માટે એમને જે કાર્ય કરી રહેલા છે એ બદલ એમને ધન્યવાદ. પ્રકૃતિના સાનિધ્યમાં બાજુમાં જ માં નર્મદાનો કાંઠો છે, ગોલ્ડન બ્રિજ છે. આ સુંદર જગ્યા છે. અહીં આજે વૃક્ષારોપણ માટે સૌ એકત્ર રહ્યા છે. આ વૃક્ષારોપણ એવું વૃક્ષારોપણ છે કે જેમાં પશુ અને પક્ષીઓ માટે ફળના વૃક્ષો છે, ફૂલના છે અને માણસ માટે આયુર્વેદિક વૃક્ષો પણ અહીં આજે એના પ્લાન્ટ વાવવામાં આવ્યા છે. ચીકુ છે, રાયણ છે, ગોરાસાંબળી છે, આયુર્વેદિકમાં સરગવો છે, અરડુસી છે, બેહડા છે અને ફૂલમાં ગરમાળો છે, સંદેશો છે, ગુલમોહર છે. આ વિવિધ પ્રકારના વૃક્ષોનું અહીં આજે રોપણ કરવામાં આવ્યું છે. ખૂબ જ સુંદર કાર્યક્રમ અહીં થયો છે. સૌને ખૂબ ખૂબ અભિનંદન. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં.
ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. નારાયણ વિદ્યાલય. આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય, શક્તિનાથ, भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो... अरे घबराइए मत, आइए नारायण विद्यालय, शक्तिनाथ, भरूच. प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है. और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा. ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં દિવસે વધતા જતા અકસ્માતોએ ચિંતા જન્માવી છે. ત્યારે વધુ એક અકસ્માતમાં કોડવાવ નજીક 2 મોટરસાયકલ અથડાતા એક મોટરસાયકલ ચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે અન્ય મોટરસાયકલ ચાલક ગંભીર રીતે જખમી થયો હતો. આ અંગે નેત્રંગ પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ મૂળ પંચમહાલ જિલ્લાના ભૂરાવાવ ગોધરાનો રહીશ રવિભાઈ મણીલાલ પાટીલ હાલ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે તેની પત્ની દિર્ગેશ્વરીબેન સાથે રહેતો હતો. દિર્ગેશ્વરીબેન ડેડિયાપાડા તાલુકાના ઘાતોલી ખાતે નોકરી કરે છે. ગત રોજ તારીખ 12મીના રોજ દિર્ગેશ્વરીબેન સવારના 9 વાગ્યે ઘેરથી નીકળીને નોકરી પર ગયા હતા. બપોરના 1:30 વાગ્યાના અરસામાં તેઓ નોકરી પરથી પરત ઘરે આવ્યા ત્યારે તેમના સસરાનો તેમના મોબાઈલ પર ફોન આવ્યો હતો અને તેમણે જણાવેલ કે રવિભાઈનું ડેડિયાપાડાથી નેત્રંગ જતા રોડ પર કોડવાવ ગામના બસ સ્ટેન્ડ નજીક અકસ્માત થયું છે. આ સાંભળીને દિર્ગેશ્વરીબેન અકસ્માત થયેલ સ્થળે આવ્યા હતા. ત્યાં જઈને જોતા રવિભાઈની મોટરસાયકલ રોડની બાજુમાં પડેલી હતી અને અન્ય મોટરસાયકલ સાથે અકસ્માત થયો હતો. તે મોટરસાયકલ પણ સ્થળ ઉપર પડેલી હતી. ઘટના સ્થળે હાજર લોકો દ્વારા જાણવા મળેલ કે રવિભાઈની મોટરસાયકલ સાથે અન્ય મોટરસાયકલ અથડાતા થયેલ અકસ્માતમાં રવિભાઈ અને બીજા મોટરસાયકલ ચાલક એમ બંનેને ઈજાઓ થતા નેત્રંગ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. દિર્ગેશ્વરીબેન નેત્રંગ સરકારી દવાખાને ગયા તો ત્યાં જાણવા મળેલ કે 2 મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ રવિભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય મોટરસાયકલ ચાલક પર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ હતો, તેથી તેને સારવાર માટે રાજપીપળા લઈ જવાયો હતો. અકસ્માત સંદર્ભે મૃતકની પત્ની દિર્ગેશ્વરીબેન પાટીલે નેત્રંગ પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત રોટરી ક્લબ ઓફ ભરૂચ અને જય ઝૂલેલાલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે જાડેશ્વરની ઝૂલેલાલ હોસ્પિટલ ખાતે મફત મેગા મેડિકલ સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ખૂબ મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો. રોટરી ક્લબ અને ઝૂલેલાલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આયોજિત મેગા મેડિકલ સર્જિકલ કેમ્પને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચ બ્રાન્ચ, ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન ભરૂચ અંકલેશ્વર બ્રાન્ચ, હોમિયોપેથી મેડિકલ એસોસિએશન ઓફ ઇન્ડિયા ભરૂચ યુનિટ અને રોટરી કોમ્યુનિટી કોર્પસ ભરૂચનો સહયોગ મળ્યો હતો. કેમ્પમાં સર્જરી, સ્ત્રીરોગ, બાળરોગ, આંખ, દાંત, ચામડી, ગુપ્ત રોગ, કાન, નાક, ગળા, હાડકાં, હૃદયરોગ અને કિડની સહિત વિવિધ રોગોના નિષ્ણાંત તબીબોએ દર્દીઓની તપાસ કરી જરૂરી નિદાન અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ધરાવતા દર્દીઓને તપાસ બાદ જરૂરી દવાઓનું મફત વિતરણ પણ કરાયું હતું. વધુ સારવારની જરૂરિયાત ધરાવતા દર્દીઓને વિશેષ તબીબી સલાહ અને આગળની સારવાર માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. જરૂરિયાતમંદ દર્દીઓ માટે નજીવા ખર્ચે આધુનિક સારવાર અને ઓપરેશનની સુવિધા અંગે પણ માહિતી અપાઈ હતી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ તેમજ ઝૂલેલાલ મંદિરના સંચાલક સાંઈ મનીષલાલ ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રોજેક્ટ ચેરમેન અનીસ પરીખ, પ્રમુખ ભાવેશ હરિયાણી અને સેક્રેટરી અક્ષર મહેતાએ કેમ્પને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. અમે 1994માં પહેલું યુરોલોજી કેમ્પ કરેલો. યુરોલોજી એટલે બહુ મોંઘી સર્જરી થતી હોય છે અને બહુ રિસ્કી સર્જરીઓ બી થતી હોય છે.
તો એમને 1994થી આ યુરોલોજી કેમ્પનું આયોજન કર્યું ને અમને અમેરિકાથી ડૉક્ટર બદનાની સાહેબ આખી ટીમ મોકલતા હતા અને અમે ઇન્ડિયા લેવલ પર આ એક સંસ્થા હતી જે આ યુરોલોજીના કેમ્પ કરતા હતા. MP, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બધી જગ્યાએ. આ વખતે જ્યારે રોટરી ક્લબના ભાવેશે વાત કરી કે અમારે આવું કેમ્પ કરવું છે તો મેં એમને કીધું આ હોસ્પિટલ જ તમારી છે. જે બી કાર્ય રોટરી ક્લબ અત્યાર સુધી કરતું આવ્યું છે એવા કાર્ય ભારત સમાજની અંદર કોઈ એટલું કર્યું નહીં હોય જેટલું રોટરી સમાજે દરેક દુઃખના સમયે સમાજને ઊભા રહીને એમની મદદ કરી છે. કોવિડ હોય કે સુરતમાં પ્લેગ આવ્યું હોય કે ગમે તે આવ્યું હોય ત્યારે બી રોટરી ક્લબ કાયમ આગળ આવ્યું છે અને એમને કાયમ બધાની સેવા કરી છે. આ એક બહુ સારું આયોજન છે જેમાં સમાજના લોકો આ ક્લબના માધ્યમથી ગરીબ પ્રજા માટે જે કાર્ય કરતા હોય છે ને જે આ પ્લાન્ટેશન કરતા હોય છે, જે પોલ્યુશન માટે બી બહુ જરૂરી છે, જે રોટરી ક્લબ લાખોની સંખ્યામાં કરતા હોય છે, એ બહુ સારું કાર્ય છે. આગળ બી જ્યારે બી રોટરી ક્લબને જરૂર પડશે કે મેગા કેમ્પ કરવો હશે તો જય ઝૂલેલાલ હોસ્પિટલ કાયમ એમના સાથે રહેશે. મને કહેતા આનંદ થાય કે આવા મેડિકલ કેમ્પોથી હજારો લોકો અહીં આવે છે, જેનું મફત નિદાન થાય છે, મફત દવા આપવામાં આવે છે અને જરૂર પડે તો જે મર્યાદા નક્કી કરી છે એમાં એ લોકોને ઓપરેશન પણ ફ્રીમાં કરી આપવામાં આવે છે. માત્ર કેન્સરના ઓપરેશનથી અહીંયા થતા નથી, બાકી અનેક ઓપરેશનો રોટરી ક્લબે ભરૂચના ગરીબ દર્દીઓ છે એના જેને જરૂરિયાત છે એવા બધા લોકોને સેવા કરી છે. આ વખતના કેમ્પનું ખૂબ સરસ આયોજન ભરૂચના બહાર એટલે એમ કહી શકાય કે જાડેશ્વર ચોકડી પાસે આવેલી જય ઝૂલેલાલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે અને અમને સંપૂર્ણ આશા છે કે આ મેડિકલ કેમ્પનો સંપૂર્ણપણે લોકો લાભ લેશે. જણાવતા એ પણ આનંદ થાય કે લગભગ 80થી વધારે ડૉક્ટર્સ અહીંયા સેવા આપી રહ્યા છે અને ઘણી બધી સંસ્થાઓ આ મેડિકલ કેમ્પ સાથે જોડાઈ છે. આ તબક્કે બધી સંસ્થાઓનો હૃદયપૂર્વકનું આભાર વ્યક્ત કરું છું. રોટરી ટીમ અને આ હોસ્પિટલની ટીમને હૃદયથી આ મેડિકલ સર્જિકલ કેમ્પ યોજવા માટે હું એમને અભિનંદન આપું છું. વિશ્વમાં શાંતિ, પ્રેમ, સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક મૂલ્યોના પ્રસાર અર્થે બ્રહ્મકુમારીઝ અનુભૂતિ ધામ જાડેશ્વર સેવા કેન્દ્ર દ્વારા વોક ફોર પીસ એન્ડ યોગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150થી વધુ લોકોએ ભાગ લીધો હતો. BK પ્રભા દીદીજીના માર્ગદર્શન હેઠળ વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત આયોજિત કાર્યક્રમની શરૂઆત BK નીમા દીદી દ્વારા રાજયોગ અને મુરલી ક્લાસથી કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત યોગ બોર્ડ ભરૂચના યોગ કોચ BK સુરેન્દ્રભાઈએ તમામ ભાઈ બહેનોને યોગાભ્યાસ કરાવ્યો, જેના કારણે ઉપસ્થિતિઓમાં ઉત્સાહનું વાતાવરણ સર્જાયું હતું. ત્યારબાદ વોક ફોર પીસ એન્ડ યોગા રેલીનો પ્રારંભ BK નીમા દીદી તથા વિશેષ અતિથિ પ્રકાશચંદ્ર પટેલ દ્વારા ફ્લેગ ઓફ આપી કરાયો હતો. આ પ્રસંગે વિશેષ અતિથિ પતંજલિ યોગ સમિતિ દક્ષિણ ગુજરાતના મીડિયા પ્રભારી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં યોગ કોચ તથા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલે કાર્યક્રમની પ્રશંસા કરતા સૌને યોગ અપનાવી નિરોગી અને સ્વસ્થ જીવન જીવવાની પ્રેરણા આપી હતી. તેમણે બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા સમાજમાં શાંતિ અને સ્વાસ્થ્ય માટે કરવામાં આવતા પ્રયત્નોની પ્રશંસા સાથે આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન BK અમિતા દીદી, BK સુજાતા દીદી, BK ચૈતાલી દીદી તથા BK કૈલાસ દીદી દ્વારા કરવામાં આવ્યું હતું. બ્રહ્માકુમારીઝના દરેક સેવા કેન્દ્રો દ્વારા એક જ સમય પર એક શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, વોક ફોર યોગા એન્ડ પીસ. કે આજે આપણે સૌ પોતાના ફિઝિકલ હેલ્થ માટે તો ખૂબ અવેર છે કે આપણે પ્રાણાયામ કરીએ છીએ, યોગા કરીએ છીએ, આસન કરીએ છીએ, પણ સાથે સાથે જરૂરી છે માનસિક શાંતિ. કે જેટલું આપણું માનસિક સંતુલન સારું હશે, માનસિક શાંતિ હશે, તો એટલું જ આપણને યોગા બેનિફિટ કરશે. તો આજ રોજ જે શાંતિ યાત્રા કાઢવામાં આવી રહી છે, તો KGM વિદ્યાલયથી લઈને જાડેશ્વર ગામની અલગ અલગ સોસાયટીઓમાં ફરીને આ શાંતિ યાત્રાનો સંદેશ આપવામાં આવશે કે જીવનમાં પ્રાણાયામ, યોગા, આસનનું પણ મહત્વ છે અને સાથે સાથે ધ્યાન દ્વારા માનસિક શાંતિની પણ ખૂબ આવશ્યકતા છે. તો એ જ સંદેશ લઈને આજે બ્રહ્માકુમારીઝ વિદ્યાલય જાડેશ્વર દ્વારા આ શાંતિ યાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ઓમ શાંતિ.
મુન્દ્રાથી સલાદરા કોવાડી પાસે આવેલી અંશિકા પોલીસર કંપની ખાતે કેમિકલ ભરેલું ટેન્કર મુખ્ય માર્ગ પરથી રિવર્સ લઈને કંપનીમાં પ્રવેશવા માટે કાચા રસ્તાનો ઉપયોગ કરી રહ્યું હતું. તે દરમિયાન ટેન્કરનું આગળનું ટાયર ઊંચું થઈ જતા ટેન્કર અસંતુલિત બની ગયું હતું અને પલટી જતા રહી ગયું હતું. આ દ્રશ્ય જોઈ ડ્રાઈવરનો જીવ તાળવે ચોંટી ગયો હતો. સદનસીબે ટેન્કર પલટી ન ખાતા સંભવિત કેમિકલ લીકેજ જેવી ગંભીર હોનારત ટળી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે કાચા રસ્તાનો હાલ વાહન ચાલકો ઉપયોગ કરી રહ્યા છે તે પ્રોટેક્ટેડ જંગલ વિસ્તારમાંથી કાઢવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. વધુમાં જિલ્લા વન અધિકારી દ્વારા આ વિસ્તારમાંથી જીઆઈડીસીના સત્તાવાર રસ્તાને જોડવા માટે મંજૂરી ફાળવવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે જીઆઈડીસી વિભાગ દ્વારા સમયસર પાકો રસ્તો તૈયાર કરવામાં આવ્યો ન હોવાને કારણે હજુ પણ કાચા રસ્તાનો ઉપયોગ થઈ રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પરિણામે આજે સર્જાયેલી ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે કે સત્તાવાર રસ્તાનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને આવા જોખમી કાચા રસ્તાના ઉપયોગને અટકાવવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ કે પર્યાવરણીય ન્યુકસાન ન સર્જાય. વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત સાયબર ક્રાઇમના ગુનાઓમાં વપરાતા મ્યુલ બેંક એકાઉન્ટના નેટવર્કને તોડી પાડીને ₹1,62,88,513નું જંગી સાયબર ફ્રોડ પકડી પાડ્યું છે. રાજ્યના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમની તપાસ દરમિયાન સમન્વય પોર્ટલ પરથી મળેલી માહિતીના આધારે વલસાડથી બેંક ઓફ બરોડામાં રહેલા એક શંકાસ્પદ બેંક એકાઉન્ટની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેના ખાતાધારક નયન મહેશભાઈ બિરાડી હોવાનું બહાર આવતા પોલીસે તેની પૂછપરછ કરી હતી, જેમાં તેણે રિષભસિંહ રાજપાલસિંહ નામના વ્યક્તિ સાથે મળીને સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી કરવા માટે ઉદ્યમ રજીસ્ટ્રેશન કરાવી કંપનીના નામે બેંક ખાતા ખોલાવ્યા હોવાની કબૂલાત કરી હતી. સાયબર ટીમે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન સોર્સના આધારે રિષભસિંહ રાજપાલસિંહને આઝાદ ચોક પાસેથી ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી મળી આવેલી બેગમાં અલગ અલગ બેંકની ચેકબુક, પાસબુક, ડેબિટ કાર્ડ, ઉદ્યમ સર્ટિફિકેટ, વીજ બિલ અને અન્ય વ્યક્તિઓના આધાર કાર્ડની નકલો સહિત મોટી માત્રામાં દસ્તાવેજો મળી આવ્યા હતા. આરોપીઓ આ દસ્તાવેજોનો ઉપયોગ કરી દેશભરમાં અલગ અલગ રાજ્યોમાં ફ્રોડ આચરતા હતા. આ કેસમાં પકડાયેલા આરોપીઓ નયન મહેશભાઈ બિરાડી અને રિષભસિંહ રાજપાલસિંહ વિરુદ્ધ વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપીઓએ અન્ય સહ આરોપીઓ આયુષ સિંધ અને કીર્તિમાન સિંહ સાથે મળીને સમાન ઈરાદે આ ઠગાઈનું નેટવર્ક ચલાવ્યું હતું, જેમાં કુલ 20 જેટલી ફરિયાદો નોંધાયેલી છે. પોલીસે વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવે છે કે કોઈની પણ લાલચમાં આવીને પોતાનું બેંક ખાતું કે સિમ કાર્ડ વાપરવા આપવું જોઈએ નહીં. મ્યુચ્યુઅલ એકાઉન્ટ તરીકે ઓળખાતા આવા ખાતાઓના ગેરકાયદેસર ઉપયોગ માટે અંતે તો એકાઉન્ટ ધારક પોતે જ જવાબદાર બને છે. વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સાદલી ગામે માનવતા અને જીવદયાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે. સાદલી દિવેલ રોડ પર આવેલા ખેડૂત ભુરાભાઈ પટેલના ફાર્મ હાઉસ ખાતેના અંદાજે 100 થી 150 ફૂટ ઊંડા કૂવામાં 4 દિવસથી ખાબકેલા એક શ્વાનનું સિનોર વન વિભાગના માર્ગદર્શન હેઠળ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ માલસર ભરત મોરેની ટીમે સ્થાનિક લોકોના સહયોગથી દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી શ્વાનને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. સિનોર તાલુકાના સાદલી ગામ નજીક દિવેર જવાના રોડ પર ખેડૂત ભુરાભાઈ પટેલનું ફાર્મ હાઉસ આવેલું છે. આ ફાર્મ હાઉસમાં આવેલા અંદાજિત 100 થી 150 ફૂટ ઊંડા કૂવામાં 4 દિવસ અગાઉ એક શ્વાન અકસ્માતે ખાબકતા કૂવામાં ફસાયેલો હતો. શ્વાનના સતત ભસવાના અવાજ બાદ ઘટનાની જાણ થતાં ખેડૂતે સિનોર વન વિભાગનો સંપર્ક કર્યો હતો, જે અંગેની જાણ થતાં જ સિનોર વન વિભાગના માર્ગદર્શન હેઠળ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ માલસર ભરત મોરે અને તેમની ટીમ સ્થળ પર પહોંચી હતી. સ્થાનિક લોકોના સહયોગથી રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી. કૂવાની ઊંડાઈ અને મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે ટીમ ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યુ સાધનો વડે શ્વાન સુધી પહોંચી હતી. લાંબી મહેનત બાદ શ્વાનને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. સફળ રેસ્ક્યુ બાદ સ્થાનિકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર તમામ ટીમ સભ્યોની પ્રશંસા કરવામાં આવી હતી. મારી ટીમ વડોદરાથી મેં રેસ્ક્યુ કરવા માટે બોલાવી છે. મને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી ફોન આવ્યો હતો કે
દિવેર નજીક એક ફાર્મ હાઉસના એક કૂવાની અંદર કૂતરું પડેલું છે. લગભગ 4 દિવસ થયા અને એમને ગામની માહિતી મળી હતી કે ગામના લોકોએ કીધું હતું કે આપણે કૂવામાં કૂતરું પડી ગયું છે એનું રેસ્ક્યુ કરવા માટે. એના પછી હું જે જગ્યાએ રેસ્ક્યુ કરવાનું ત્યાં મેં વિઝિટ કરી અને કૂવો ખૂબ ઊંડો હતો, લગભગ 100 થી 150 ફૂટ ઊંડો હતો. એના માટે અમારા 2 રેસ્ક્યુઅરને મેં વડોદરાથી બોલાયા હતા કારણ કે સાધન સામગ્રી માટે. અને એના પછી અમે સફળતાપૂર્વક ગામના છોકરાઓના સપોર્ટથી અને અમારા રેસ્ક્યુની સપોર્ટથી ખૂબ સરસ રીતે અમે રેસ્ક્યુ કરી લીધું છે અને રેસ્ક્યુ સફળતાપૂર્વક થઈ ગયું છે. નેત્રંગ રાજપાટી રોડ પર આવેલી સરકારી પ્રાથમિક શાળા પાસે સ્પીડ બ્રેકર મુકાવવાની તેમજ ભક્ત હાઈસ્કૂલ અને અમરાવતી નદીના બ્રિજના છેડે પડેલા જીવલેણ ખાડાઓ તાત્કાલિક પુરાવાની સ્થાનિકોમાંથી માંગ ઉઠી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 6 માસથી વારંવાર રજૂઆતો કરવા છતાં માર્ગ મકાન વિભાગ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. નેત્રંગમાં આવેલી આ સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 સુધીના કુલ 377 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાની બાજુમાં આંગણવાડી પણ આવેલી છે. શાળા મુખ્ય માર્ગ પર હોવાથી દિવસ રાત ભારે વાહન વ્યવહાર રહે છે. ખાસ કરીને ખનીજ અને રેતી ભરેલા હાઈવા ટ્રકો મોટી સંખ્યામાં આ માર્ગ પરથી પસાર થતા હોવાથી વિદ્યાર્થીઓની સલામતી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ શાળા શરૂ થવાના, રિસેસના અને શાળા છૂટવાના સમયે વિદ્યાર્થીઓને રોડ ક્રોસ કરવો પડે છે. આ દરમિયાન છેલ્લા કેટલાક સમયથી નાના મોટા અકસ્માતોના બનાવોમાં વધારો થયો છે. સદનસીબે અત્યાર સુધી કોઈ બાળકનો જીવ ગયો નથી, પરંતુ મોટો અકસ્માત સર્જાય તે પહેલાં તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી છે. આ ઉપરાંત ભક્ત હાઈસ્કૂલ નજીક તેમજ અમરાવતી નદીના બ્રિજના છેડે પડેલા ખાડાઓ પર વાહન ચાલકો માટે જોખમરૂપ બન્યા છે. વરસાદી મોસમ નજીક હોવાથી આ ખાડાઓ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. માર્ગ મકાન વિભાગ ભરૂચના તાબા હેઠળ આવતા આ માર્ગ અંગે મદદનીશ ઇજનેર શિવપ્રસાદે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં આ વિસ્તારમાં ડામરનું કોઈ કામ ચાલુ નથી, પરંતુ કામગીરી શરૂ થશે ત્યારે સ્પીડ બ્રેકર બનાવવાની કાર્યવાહી કરવામાં આવશે. જોકે સ્થાનિકોનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં હજુ સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે જ્યારે કોઈ ઉચ્ચ અધિકારી કે રાજકીય આગેવાનોનો કાર્યક્રમો હોય ત્યારે રોડની કામગીરી તાત્કાલિક કરવામાં આવે છે, પરંતુ સામાન્ય નાગરિકોની સલામતીના પ્રશ્નો લાંબા સમયથી ઉપેક્ષિત રહ્યા છે. હવે તંત્ર કોઈ દુર્ઘટના સર્જાય તેની રાહ જોયા વિના તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવે અને જીવલેણ ખાડાઓનું સમારકામ કરે તેવી માંગ ઉગ્ર બની છે. ભરૂચ પોલીસની સતર્કતા અને સફળ કામગીરીને બિરદાવી રહી, જેમણે ગુનાખોરી ડામવા માટે સક્રિયતા દાખવી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા ઈસમોને ઝડપી પાડ્યા છે. ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમડી ડાંગર અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે ભરૂચના કોટ પારસીવાડ વિસ્તારમાં આવેલી બાદશાહી મસ્જિદની સામેના ટેકરા પર જૂની સિવિલ પાછળ દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્થળે કેટલાક ઈસમો ખુલ્લી જગ્યામાં બેસીને ગેરકાયદેસર રીતે આંકડાના જુગારની પ્રવૃત્તિ ચલાવી રહ્યા હતા. પોલીસની રેડ દરમિયાન 2 ઈસમો આંકડા લખતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પૂછપરછ દરમિયાન પકડાયેલા એક આરોપીએ પોતાનું નામ મોહમ્મદ કૈફ ઉર્ફે ચપાતી હુસેન પઠાણ રહે અબ્દલવાડ 4 રસ્તા પીર કાંથી રોડ ભરૂચ અને બીજાએ પોતાનું નામ શંકરભાઈ અનુપભાઈ વસાવા રહે વૈરંગીવાડ ફાતા તળાવ ભરૂચ હોવાનું જણાવ્યું હતું. પોલીસની તપાસમાં ઘટના સ્થળેથી આંકડા લખેલી વિવિધ ચિઠ્ઠીઓ, બોલપેન, એક મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી આવી હતી. પોલીસ દ્વારા કુલ 16,800 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછ માં જાણવા મળ્યું હતું કે આ જુગારની પ્રવૃત્તિ સાબિર શબ્બીર મલેક નામના શખ્સના કહેવાથી પોતાના આર્થિક લાભ માટે ચલાવવામાં આવતી હતી. આ અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ 12(a) હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચ સક્રિય પત્રકાર સંઘની વાર્ષિક સાધારણ સભા મળી હતી, જેમાં આગામી ટર્મ માટે દિનેશ અદવાણીને સર્વાનુમતે પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં વિવિધ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક સમાચાર માધ્યમોમાં સક્રિય રીતે ફરજ બજાવતા પત્રકારો, કેમેરામેનોનું ભરૂચ સક્રિય પત્રકાર સંઘના નામે એક ખાસ સંગઠન છેલ્લા 12 વર્ષથી કાર્યરત છે. વિતેલા વર્ષોમાં BAJA દ્વારા વિવિધ પ્રકારના સેવા કાર્યો કરવામાં આવ્યા છે, જેમાં શહેરના ગરીબ વિસ્તારમાં મેડિકલ કેમ્પ, આંખોનો કેમ્પ, વૃક્ષારોપણ, સ્વચ્છતા, જાગૃતિ સહિતના અનેક પ્રકારના કાર્યો થકી લોકોની સેવાની સાથે સાથે લોકજાગૃતિના પણ વિવિધ કાર્યક્રમોને સફળતાપૂર્વક પાર પાડ્યા છે.
ભરૂચ સક્રિય પત્રકાર સંઘની 13મી વાર્ષિક સામાન્ય સભાનું આયોજન શનિવારે કરવામાં આવ્યું હતું. ભરૂચ સક્રિય પત્રકાર સંઘ સાથે જોડાયેલા પત્રકાર સભ્યોએ ખાસ હાજરી આપી હતી. સામાન્ય સભામાં અગાઉની સામાન્ય સભામાં લેવાયેલા નિર્ણયોની ચર્ચા અને તેની બહાલી આપવામાં આવી હતી. ઉપરાંત કારોબારીની બેઠકમાં મળેલા મુદ્દાઓને લઈને પણ ચર્ચા વિચારણા કરી તેને પણ બહાલી આપવામાં આવી હતી. સંસ્થાના આગામી ટર્મના પ્રમુખ માટેની ચૂંટણીનું આયોજન કરવામાં આવતા પૂર્વ પ્રમુખ દિનેશ અદવાણીએ તેમનું નામાંકન કર્યું હતું. જોકે તેમની સામે અન્ય કોઈએ દાવેદારી નહીં કરતા હાજર સભ્યોની સર્વસંમતિથી તેમને પુનઃ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. દિનેશ અદવાણીએ તેમના પર વિશ્વાસ મૂકી તેમને પુનઃ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવતા સર્વ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. જંબુસર તાલુકાના સામોજ ગામના CRC કોઓર્ડિનેટર જયેશભાઈ ખુમાનસંગ પડિયાર PhDની પદવી પ્રાપ્ત કરી છે. જંબુસર તાલુકાના સામોજ ગામના વતની અને CRC કોઓર્ડિનેટર જંબુસર ખાતે ફરજ બજાવતા પડિયાર જયેશભાઈ ખુમાનસંગભાઈ શ્રીએ વિન્ડ ગુરુ યુનિવર્સિટી ગોધરાની શેઠ MNC કોલેજ ઓફ એજ્યુકેશન ડભોઈના ડૉક્ટર ચંદ્રકાંતભાઈ S સંગાડાના માર્ગદર્શન હેઠળ શિક્ષણશાસ્ત્ર વિભાગમાં ભરૂચ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં અમલી પ્રજ્ઞા અભિગમ અંગેના અભિપ્રાયનો અભ્યાસ વિષય પર PhDની પદવી પ્રાપ્ત કરી સામોજ ગામનું અને પડિયાર સમાજનું ગૌરવ વધાર્યું છે. જંબુસર તાલુકાના સીગામ ગામે રાજ્ય સરકારના જનહિતલક્ષી અભિગમ અંતર્ગત તાલુકા કક્ષાની જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો અને લાભાર્થીઓને સ્થળ પર જ માર્ગદર્શન તથા સહાય પૂરી પાડવાના આશય સાથે યોજાયેલ જનકલ્યાણ શિબિરમાં જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય DK સ્વામી મુખ્ય અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ કિરણબા સંજયસિંહ યાદવ, જંબુસર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કુલદીપસિંહ યાદવ, તાલુકા વિકાસ અધિકારી ધર્મેશ ભાઈ પરમાર, કાવી જિલ્લા પંચાયતના સભ્ય કૃપાલસિંહ સિંધા, સીગામ ગામના સરપંચ રાજદીપસિંહ યાદવ, જિલ્લા ઉપપ્રમુખ બાલુભાઈ ગોહિલ, પૂર્વ મહામંત્રી બળવંતસિંહ પડિયાર, સંજયસિંહ યાદવ સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. શિબિર દરમિયાન સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તથા દેશને સમૃદ્ધ બનાવવા પ્રાકૃતિક ખેતી અપનાવવા તથા ગાય રાખવાને સ્વદેશી વસ્તુ અપનાવવા અપીલ કરી હતી અને 2047 સુધી વિકસિત ભારત બનાવવા દરેક ભારતીય નાગરિકો પ્રયત્ન કરે. આ જનકલ્યાણ શિબિર લાભાર્થીઓ માટે છે. સરકારની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભાર્થીઓ લાભ લે તેમ જણાવ્યું હતું. તેમજ પાત્ર લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓએ સરકાર દ્વારા મળેલી સહાય અને યોજનાઓ અંગે પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. લાભાર્થીઓએ સરકારની જનકલ્યાણકારી યોજનાઓથી જીવનમાં થયેલા સકારાત્મક પરિવર્તનો અંગે માહિતી આપી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો તથા મહેમાનોના હસ્તે એક પેડમાં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાવાયું હતું તથા સીગામ ગામે 50 લાખના ખર્ચે તૈયાર થનાર નાળાનું ખાતમુહૂર્ત DK સ્વામી, તાલુકા પંચાયત પ્રમુખ કિરણબા યાદવ સહિત ઉપસ્થિત મહેમાનો હસ્તે કરાયું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ સરકારની જનકલ્યાણકારી યોજનાઓને વધુમાં વધુ લાભ લેવા નાગરિકોનો અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે APMC ડિરેક્ટર હાર્દિકસિંહ પરમાર, મહેન્દ્રસિંહ બાપુ, વિજયસિંહ, તાલુકા પંચાયત સદસ્ય, સરપંચો, ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી શિબિરના સફળ આયોજન બદલ ગ્રામજનો અને લાભાર્થીઓએ સરકાર તથા આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આજ રોજ જંબુસર તાલુકાના સીગામ ગામે જન કલ્યાણ શિબિર યોજનાનું આયોજન કરવામાં આવેલું. જંબુસર તાલુકાના ધારાસભ્ય લોકલાડીલા DK સ્વામીજી, મારા ધર્મપત્ની તાલુકા પંચાયત પ્રમુખ કિરણબા, જિલ્લા પંચાયતના સભ્ય કૃપાલસિંહ સિંધા, જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપભાઈ, ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ બાલુભાઈ, જંબુસરના પૂર્વ મહામંત્રી પિન્ટુભાઈ, આ જ ગામના વતની પ્રથમ નાગરિક એવા સરપંચ મારા રાજદીપભાઈ, તંત્રના ઉપસ્થિત એવા અધિકારી શ્રી TDO સાહેબ, તમામ સરકારી કર્મચારીઓમાંથી ઉપસ્થિત એવા અધિકારીશ્રીઓ, આજ રોજ સીગામ ગામે વિવિધ યોજનાઓનું આયોજન કરવામાં આવેલું. શિબિરમાં જેવી જોવા જઈએ તો વૃદ્ધ પેન્શન યોજના, વિધવા સહાય યોજના, મા અમૃતમ કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડને લગતી તમામ સુવિધાઓની યોજના લોકોના ઘરે છેવાડાના માનવી સુધી પહોંચે
એવું તંત્ર દ્વારા આજરોજ આયોજન કરવામાં આવેલું. બસ અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે સેવાભાવી આશય સાથે આંખના રાહત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો બહોળા પ્રમાણમાં દર્દીઓએ લાભ લીધો હતો. સાર્વજનિક હોસ્પિટલ નબીપુર ખાતે આયોજિત આ કેમ્પમાં વહેલી સવારથી જ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આ કેમ્પ અંતર્ગત નબીપુર અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના અસંખ્ય જરૂરિયાતમંદ નાગરિકોએ પોતાની આંખોની મફત તપાસ કરાવી હતી. આયોજકો દ્વારા પદ્ધતિસરની તપાસ બાદ જે દર્દીઓને ચશ્માની જરૂરિયાત હતી તેમને સ્થળ પર જ માત્ર 100 રૂપિયાના રાહત દરે નંબરના ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ આ આરોગ્યલક્ષી સેવાનો ઉત્સાહભેર લાભ લીધો હતો અને બદલાતા સમયમાં આવી રાહત દરે મળતી તબીબી સહાય બદલ આયોજકો તેમજ હોસ્પિટલ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ગ્રામીણ વિસ્તારમાં વસતા વડીલો અને સામાન્ય પરિવારો માટે આ કેમ્પ આશીર્વાદરૂપ સાબિત થયો હતો. સ્થાનિક અગ્રણીઓએ પણ કેમ્પની મુલાકાત લઈ સમગ્ર વ્યવસ્થાને બિરદાવી હતી અને ભવિષ્યમાં પણ આવા લોક ઉપયોગી કાર્યો થતા રહે તેવી આશા વ્યક્ત કરી હતી. આ કેમ્પને સફળ બનાવવા બદલ નબીપુર ના સરપંચ, ડેપ્યુટી સરપંચ, હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને સમગ્ર સ્ટાફે જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. સંકલ્પ ફાઉન્ડેશન અને શ્રી ખડાયતા પરિષદ વિભાગીય સમિતિ ભરૂચ દ્વારા વિશ્વ રક્તદાતા દિન નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડ ક્રોસ બ્લડ બેંક ખાતે સંકલ્પ ફાઉન્ડેશન અને શ્રી ખડાયતા પરિષદ વિભાગીય સમિતિ ભરૂચ તેમજ શ્રીજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિશ્વ રક્તદાતા દિન નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં ઉત્સાહભેર રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું, જ્યારે અવિરત રક્તદાન કરતા લોકોનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટી અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજે 14મી જૂન વિશ્વ રક્તદાન દિવસ. વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે આજરોજ સેવાશ્રમ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રક્તદાતાઓએ આવીને રક્તદાન કર્યું છે. વિશેષમાં આજે રેડક્રોસ બ્લડ બેંક દ્વારા જે નિયમિત રક્તદાતાઓ છે એવા 20 વ્યક્તિઓનું એમણે વિશેષ સન્માન પણ કર્યું છે અને આ રીતે સમાજની અંદર રક્તદાનની પ્રવૃત્તિને વેગ વધે તે માટે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ, શ્રી ખડાયતા પરિષદ વિભાગીય સમિતિ ભરૂચ અને શ્રીજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી સાથ સહકાર આપ્યો છે. તે બદલ અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. શ્રી રેવા સેવા સમન્વય સમિતિ ભરૂચ દ્વારા વિશ્વ રક્તદાતા દિન નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલક શ્રી રેવા સેવા સમન્વય સમિતિ ભરૂચ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજ રોજ ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ રક્તદાન દિન નિમિત્તે ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મેહુલ વાણંદ અને હરિહર ભટ્ટની ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં સ્વયંસેવકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. છેલ્લા 3 વર્ષથી આપણે આપણું હોસ્પિટલના મારફતે આપણે આ કાર્યક્રમ કરીએ છીએ. આ હોસ્પિટલમાં આપણે બ્લડ આપવાથી જે ફાયદા છે એ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ કે અહીંયા લગભગ 300 રૂપિયામાં આપણને એક યુનિટ મળે છે, જ્યારે બહાર બીજી જગ્યાએ આની કિંમત ઘણી વધારે છે. એટલે અમે દર્દીને રાહત થાય એ રીતે અહીંયા જ બ્લડ આપીએ છીએ. બીજી વાત એવી છે કે જે સિવિલમાં ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ થયો હોય અને એને બ્લડની જરૂર પડે તો અહીંથી એમની પાસે સ્ટોકમાં હોય તો એ બ્લડ વિના મૂલ્યે એમને આપે છે. તો આ પ્રકારનો એક સેવા અહીંયા સારી થઈ છે, એટલે આપણે દર વખતે અહીંયા રક્તદાનનો કાર્યક્રમ કરીએ છીએ. શારીરિક સ્વાસ્થ્ય માટે જે ઉપયોગી છે એવી દવાઓ લઈ અને કાર્યકર ગામે ગામ ફરે છે અને લોકોની આરોગ્યની ચિંતા કરે છે. આ બ્લડ ડોનેશન કેમ્પ એ પણ છેલ્લા ઘણા વર્ષોથી આ રેવા સેવા સમન્વય સમિતિ તરફથી યોજવામાં આવે છે અને આજે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પણ આવો એક કેમ્પ રાખવામાં આવેલો છે અને એમાં ભરૂચ શહેરના મોટી સંખ્યામાં યુવાનો રક્તદાન માટે અહીં પધારી રહ્યા છે. આ એક સુંદર સેવાકીય કાર્ય છે
રક્તદાન એ જ શ્રેષ્ઠ દાન એ મંત્ર સાથે આ રેવા સેવા સમન્વય સમિતિ કાર્યરત છે. અંકલેશ્વર તાલુકાના નવા બોરબાથા સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં આજે વિદ્યાર્થી કલ્યાણ અને જાગૃતિને કેન્દ્ર સ્થાને રાખી રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર તથા ઇનરવ્હીલ ક્લબ અંકલેશ્વર દ્વારા વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય રૂપે નોટબુકો તેમજ વિદ્યાર્થીઓને કિશોરાવસ્થાને ધ્યાનમાં રાખી જરૂરી હાઇજીન કિટનું વિતરણ કરવામાં આવ્યું. સાથે જ ચાઇલ્ડ સેફટી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. તારીખ 13 જૂન 2026ના રોજ શનિવારે નવા બોરબાથા સ્થિત તક્ષશિલા વિદ્યાલય ખાતે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને ઇનરવ્હીલ ક્લબ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થી કલ્યાણ અને જાગૃતિ માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ પંકજભાઈ ભરવાડા, ઇનરવ્હીલ ક્લબ અંકલેશ્વરના પ્રમુખ રૂપલબેન ભરવાડા, સેક્રેટરી બિપિનભાઈ નાયર તથા રોટરેરિયન મોહનભાઈએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને નોટબુકોનું વિતરણ કર્યું હતું. ઉપરાંત વિદ્યાર્થિનીઓને કિશોરાવસ્થાના આરોગ્ય અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખી જરૂરી હાઇજીન કિટ પણ અર્પણ કરવામાં આવી હતી. સેમિનાર દરમિયાન વિદ્યાર્થીઓને ચાઇલ્ડ સેફટી, વ્યક્તિગત સુરક્ષા અને જાગૃતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જેનાથી વિદ્યાર્થીઓમાં સુરક્ષા પ્રત્યેની સમજ અને સજાગતા વધે તેવો હેતુ હતો. આ કાર્યક્રમમાં તક્ષશિલા વિદ્યાલયના પ્રમુખ ગુમાનભાઈ પટેલ, ચેરમેન વિમલભાઈ પટેલ, શૈક્ષણિક સલાહકાર પીબી પટેલ, આચાર્ય ઘનશ્યામભાઈ પટેલ સહિત શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવાર દ્વારા આ સામાજિક અને શૈક્ષણિક પહેલને હર્ષભેર આવકારી હતી. કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થતા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આવા જનજાગૃતિમૂલક અને સેવા આધારિત કાર્યક્રમો ભવિષ્યમાં પણ સતત યોજાતા રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. અંતિમ વિદ્યાર્થીઓના શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષાને પ્રાધાન્ય આપતા આવા પ્રયાસો સમાજમાં સકારાત્મક સંદેશ પ્રસારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નવા બોરબાથાની તક્ષશિલા વિદ્યાલય ખાતે યોજાયેલ આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી અને ઉપયોગી સાબિત થયો હતો. ભરૂચમાં પાર્કિન્સન્સ રોગના દર્દીઓ માટે વિશેષ સપોર્ટ ગ્રુપનો પ્રારંભ કલરવ સ્કૂલ ખાતે કરવામાં આવ્યો છે, જેનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ભરૂચ શહેરમાં પાર્કિન્સન્સ અને મૂવમેન્ટ ડિસઓર્ડરથી પીડાતા દર્દીઓને મદદરૂપ થવાના આશયથી એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. બીકે પારીખ પાર્કિન્સન્સ ડિસીઝ એન્ડ મૂવમેન્ટ ડિસઓર્ડર સોસાયટી દ્વારા ભરૂચની પ્રતિષ્ઠિત કલરવ સ્કૂલના સહયોગથી એક ખાસ પાર્કિન્સન્સ ડિસીઝ સપોર્ટ ગ્રુપ શરૂ કરવામાં આવ્યું છે. આ સપોર્ટ ગ્રુપનું ઉદ્ઘાટન સમારોહ સ્ટેશન રોડ ઉમતા સ્કૂલની પાછળ આવેલ કલરવ સ્કૂલ ખાતે યોજાયો હતો, જેમાં કલરવના ટ્રસ્ટી નીલાબેન મોદી સહિત અન્ય હોદ્દેદારો તેમજ સહયોગી સંસ્થાના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉદ્ઘાટન પ્રસંગે સંસ્થા દ્વારા દર્દીઓ અને તેમના પરિવારોને આ રોગ સામે લડવા અને યોગ્ય માર્ગદર્શન મેળવવા માટે સપોર્ટ ગ્રુપનો વધુમાં વધુ લાભ લેવા આહવાન કરવામાં આવ્યું હતું. આ સપોર્ટ ગ્રુપમાં જોડાવા માટે રજિસ્ટ્રેશન બિલકુલ મફત રાખવામાં આવ્યું હતું, પરંતુ તેમાં ભાગ લેવા માટે પૂર્વ નોંધણી ફરજિયાત કરવામાં છે. રજિસ્ટ્રેશન અને વધુ માહિતી માટે ડૉક્ટર ઇપ્સા ચૌધરીનો સંપર્ક નંબર 82 38 21 80 10 પર જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે પાર્કિન્સન કહેવાય, ત્યાંથી રોગનું નામ પણ નહોતું સાંભળ્યું. તો અને ત્યારે થોડું કશું વાંચતા એવી ખબર પડેલી કે આખી એક પ્રકારનો રોગ હોય છે જેના કારણો ખબર નથી. એને માટેની કોઈ એવી દવા નથી કે તમે લો એટલે તમને ન થાય. કોરોના વખતે આપણે બધા દોડ્યા હતા વેક્સિન લેવા માટે, આની એવી વેક્સિન પણ નથી કે તમે લીધી હોય તો ન થાય. તો એનું શું કરવું? તો એક જ રસ્તો છે, એને આગળ વધતો અટકાવવો. એકવાર થયા પછી બધા જ શહેરમાં બધા ડૉક્ટરો એ માટે આપણને મળે એવું શક્ય નથી. હોય તો કદાચ આપણને ખબર પણ ન હોય, આર્થિક રીતે કદાચ ન પણ પકડી શકે એવું બને. તો એ વખતે મને આ કામ ગમ્યું બળવંતભાઈ પારીખનું કે એ લોકોએ ગુજરાતમાં, તો મહારાષ્ટ્રમાં પણ એ શરૂ કર્યું છે, ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ આ પ્રકારના કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કર્યું. અને એની સાથે જોડાયેલા ગુજરાતી ભાષાના ઉત્તમ કવિ પદ્મશ્રી સુધાંશુભાઈ એમને ફોન કરીને કહું કે ભરૂચમાં કોઈ જગ્યા જોઈએ છે, એટલે આપણે ત્રણેક સ્થળની વાત કરી. ત્યાં સ્થળ અનુકૂળ આવે બધી રીતે, સ્ટેશન બસ સ્ટેપો બધું નજીક થાય, ચડવામાં આપણા પેલા
બાળકો માટેનો જે રસ્તો છે એ રસ્તાને કારણે કોઈને પણ ચડવું હોય તો વાંધો ના આવે અને સાંજ પછી આ જગ્યા ખાલી હોય એટલે એ મળી શકે. એ વસ્તુ મને બહુ જ ગમી કે તમે રોગથી પીડાતા હો ને એકલા હો તો તમે વધારે ને વધારે અંદર પૂજાતા હો, પણ તમારા જેવા બીજા લોકોને તમે જ્યારે મળો છો, એમની વાત, એમના અનુભવો સાંભળો છો અને તમારી વાત કોઈ સાંભળી રહ્યું છે અને તમે જે સ્ટેજ પર અત્યારે પહોંચ્યા છો એ સ્ટેજમાં એ તમને મદદરૂપ થાય એવું કોઈ જ્યારે આપણી પાસે હોય ને તો આપણું અડધું દુઃખ હળવું થઈ જતું હોય છે. અંકલેશ્વરના શારદા ભવન ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે કોમન યોગ પ્રોટોકોલ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે નિર્ધારિત કોમન યોગ પ્રોટોકોલ મુજબ વિવિધ યોગાસનો, પ્રાણાયામ, ધ્યાન અને યોગિક ક્રિયાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઝોન કોઓર્ડિનેટર ડોક્ટર પારુલ પટેલના સાનિધ્યમાં યોગ કોઓર્ડિનેટર કામિનીબા રાજ તેમજ યોગ કોચ કોમલ ત્રિવેદી દ્વારા યોગ દિવસ પ્રોટોકોલની તાલીમ આપવામાં આવી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની થીમ સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ ફોર હેલ્થી અગેન ને ધ્યાનમાં રાખીને યોગને જન સુધી પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમને સફળ બનાવવા ઉપસ્થિત તમામ યોગ પ્રેમીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને 21 જૂન 2026ના યોગ દિવસની ઉજવણીમાં સામેલ થવા જાહેર જનતાને આહવાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યોગ પ્રશિક્ષકો, યોગ સાધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદાનગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. જંબુસરમાં તસ્કરોનો આતંક. બંધ મકાનનું તાળું તોડી ₹7.48 લાખના સોનાના દાગીનાને રોકડની ચોરી. હાંસોદના ઇલાવ ગામે પાવર ગ્રીડ લાઇનનો ખેડૂતો દ્વારા ફરી એકવાર વિરોધ. પાવર ગ્રીડ લાઇન તેમજ ખેડૂતોના વિવિધ પ્રશ્ને આવતીકાલે ગાંધીનગરમાં મહાઆંદોલન. ખેડૂતો ટ્રેક્ટર લઈ રવાના થયા. ભરૂચનું રેવા અનન્ય બન્યું જૈવિક વિવિધતાનું શ્રેષ્ઠ મોડેલ. ગુજરાતની કોલેજોના વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપનું કેન્દ્ર. નેત્રંગના કોડવાવ પાસે 2 મોટરસાઇકલો અથડાતા એકનું મોત, અન્ય એકને ગંભીર ઇજા. ભરૂચમાં રોટરી ક્લબ અને જય ઝૂલેલાલ હોસ્પિટલ દ્વારા મફત મેગા મેડિકલ સર્જિકલ કેમ્પ યોજાયો. નિદાન અને દવાની નિઃશુલ્ક સેવા. ભરૂચના જાડેશ્વર ખાતે બ્રહ્મકુમારીઝ દ્વારા વોક ફોર પીસ એન્ડ યોગા કાર્યક્રમનું આયોજન. 150થી વધુ લોકોએ ભાગ લીધો. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.